સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. મને અને તમને સંતો બતાવે બાપ રસના ભક્તિનો કોઈ સંદેશો લાવો. બાપા બળદેવ પીપળીમાં એમ કે મન મેકીને બેહી કોઈ જાવ રે. સવારામ બાપાનું ભજન સૌ મળી. આડું જાય અવળું જાય, લે આ રહ્યું આ રહ્યું, આ લેરિયું ઓઢવાનું નહીં, તમે બેનું ઓઢો લેરિયું નહીં, લે આ રહ્યું એમ. આગું નથી પણ તું હાલ તો થાય ને આમાં એમ. વળી પાછી બીજી કડીમાં અંગૂઠો મરડીને પિયુને જગાડ્યા. અંગૂઠો મરડીને હું પિયુને જગાડ્યા. ગોરી કહે તને શેને આવે ઊંઘ, એટલે ઓલી સુરતા. અને કોઈ સુમિરન કરતું હોય ને બાપ, કોઈ જીવ સતગુરુના વસનને પિંડની માલિપા વાગોળતા હોય, ચિત્તોડગઢની માલિપા કુંભારાણાનું રાજ અને મોટો રાજા બાપ. પછી એને એમ કીધું કે ભાઈ આપણા રજવાડામાં ભજન તો હોવા જોઈએ, કીર્તન હોવા જોઈએ. પછી પગારદાર 2-4 જણા રાખ્યા કે ભાઈ તમારે રોજ સાંજે આવીને ઘડીક ભજન કીર્તન જે તમને આવડે ગાઈને વ્યૂ જવાનું. એટલે પગારદાર. હા, પગાર ઉપર જે ગાવા આવે તો કેવું ગાવા આવે, એને તો ટાઈમ જ કાઢવાનો હોય ને. એમાં એક ચારણ આવ્યા, ચારણ દેવ આવ્યા. સાંભળ્યું એને કે વાહ રાજા, રાજાની મતિ હારી કહેવાય, બુદ્ધિ હારી કહેવાય, ભજન. એટલે ઓલે તો જે નિત્ય કર્મ પ્રમાણે ગાયને પાછા વૈયા જાય. ચારણ કોઈ દે છુપાનો રે બાપ, મોઢે કહી દે ગમે એવું હોય તો. એટલે ચારણને એમ થયું, દેવને એમ થયું કે આ તો ખાલી ગવરાવા ખાતર ગવરાવે છે, આને કોઈને શેડવામાં લાગતો નથી. કીધું કુંભા, કુંભોરાણો ચિત્તોડગઢની માલિપાથી બાપ એનું સેન લઈ અને બીજા રજવાડા તરફ જઈ રહ્યા. રાત પડી. એટલે બાપ રોકાણા. પણ એને ઝીણો ઝીણો રાતે હાથ સંભળાવા મળ્યો. કે કોક દીકરી ગાય છે, કેવું સરસ ગાય. કુંભારાણાએ કાન દીધો, અંધાર પછેડો ઓઢી અને નજીકમાં ગયા. ના હોય ને ગામડામાં શોકની માલિપા રાહડા લે બાપ. દીકરીઓને મોળાકત ભરત નાનું એવું રજવાડું શોકની માલિપા નિરલબાઈ રાહડા લેવરાવે. કેસરિયા સુણજો મારા તમે વીર દેદલમલ. લાઠીએર લખ્યા તારા લેખ દેદલમલ. એ સંતની મળે તને સૂરવીર. સંતની તને ઉપમા મળી જાય બાપ. એના રાહડામાં મરમ હતો.
કુંભારાણા વૈયા ગયા પાછા તપાસ કરાવ્યા દીકરી છે કોણ. કે રાતે મેં એનો રાહડો સાંભળ્યો, મારું પિંજરું ઘાયલ કરી દીધું. આ દીકરી છે કોણ? એ તપાસ કરી ટૂંકમાં નિરલબાઈનું માંગું નાખ્યું અને જયમાલ રાજાએ એમ કીધું, બાપ કે કુંભારાણા તો ઘણી રાણીઓ છે, એમાંથી એકાદી રાણીનો કુંવર હશે. પૂછ્યું કે તમે જેની વાત કરો છો, જેનું માંગું નાખો છો, એનું મોહાળ ક્યાં અને કયા રાણીનો કુંવર છે? કુંભો રાણો કે કોઈ રાણીનો નહીં, મારું જ માંગું નાખું છું. કોઈ પણ દીકરી હોય ને બાપ, એના બાપને એની યાદી વ્યાધિ થાય. પણ નિરલ સાંભળી ગઈ કે મારા બાપાને આ વેદના છે. હવે કરવું શું? ગુરુ મહારાજ આવ્યા, ગુરુ મહારાજને વાત કરી. ગુરુ મહારાજ, કુંભારાણાએ માગું નાખ્યું છે અને પાછું કીધું છે કે પ્રેમથી આપી દેશો તો ઠીક, ન કે હું સડાઈ કરીશ. શું કરવું? નિરલને વાત કરી અને કીધું, બાપ નિરલ કે હા બાપુ, હા પાડી દે. એ કે હા પાડી દે. ગુરુ મહારાજ એમ કે 16-17 વર્ષની 18 વર્ષની દીકરીને કે તું હા પાડી દે, પણ બાપુ કુંભો રાણાનું ઉંમર ક્યાં? હાઠ 70 વર્ષ જેના અને 16 વર્ષની કાયા, 16-17 વર્ષની દીકરી. પણ છતાં એના ગુરુ એમ કે નિરલ હા પાડી દે. અને એ વખતે નિરલ બોલે, બાપુ કાશી કેરી રે એ આંબા કેરી ડાલે. હે ગુરુદેવ, કાશી કેરી રે આંબા કેરી ડાલે. ગુરુ મહારાજ એમ કે મુંજામાં દીકરી બાપ, એજી એની રક્ષા રે હે કરે છે કોયલ રાણી રે. વેરાગણ હું તો બની ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં નાદ રે જગાવ્યો રે. બાપુ અમારી કાયા હાવ કાશીને ક્યાં કુંભો રાણો. ગુરુ મહારાજ એમ કે બટા, એની રક્ષા તારે ક્યાં ઉપાધિ કરવાની? કોયલ રાણી કરે. એ તારી કાચી કાયાની ઉપાધિ તારે નથી કરવાની. એ તો કોયલ એટલે તારી સુરતા એની રક્ષા કરે. તારી સુરતાની માલપા ગુરુના વચનને તું જે રમાડો છો ને બટા, કુંભાથી હામો ન જોવાય. નિરલ કોરી ગાગર રે ઠંડા એમાં પાણી કોરી એ જીએના પાણીડા એ ભરે છે નંદ કેરી રાણી રે. રાગણ હું તો બની રમતો
આવી મારી નગરીમાં એને નાદ રે જગાવ્યો રે રાગણ. ગુરુ મહારાજ એક તો મારી કાશી કાયા અને હાવ કોરી ગાગર ગુરુદેવ બટા મોજામાં દીકરી. ગુરુ મહારાજ કહેવાય છે કે કુંભારાણા ને 300 રાણી છે. નિરલ તારા ગુરુના વચન માથે ખાલી વિશ્વાસ રાખ બાપ. કુંભારાણા ને કદાચ 300 રાણી હોય અને 300 જો તારી શેલીઓ ન બની જાય ને તો બાપ તારા ગુરુના વચનને મિથ્યા માનજે. બોલ્યા બોલ્યા રે નીરલબાઈ એજી મારા સંતોનો અમરા રે પુરમાં વાસ રે વેરાગણ હું તો બની રમતો. ટૂંકમાં આ પાડી કુંભાને કાંઈ વાંધો નહીં. કુંભાનું ખાંડું પરણવા આવ્યું બાપ. એ નિરલબાઈ ને પરણી અને બાપ શીતળગઢની માલપા લાવ્યા લઈ ગયા. હજી તો બાપ ઓખણા પોખણા થઈને મેલમાં હજી પગ મૂકે કુંભારાણાને દિલ્હીનું તેડું આવ્યું બાપ. કે કુંભારાણા તમને દિલ્હીના બાદશાહ યાદ કરે તમને તેડાવે તમે અત્યારે જ હાલો. કુંભારાણાએ પોતાનો હગો ભાઈ બાલસિંહ એને કીધું બાલસિંહ કે હા મોટા ભાઈ આ નવા રાણી જે આવ્યા છે એને મેલ આપ્યો છે એનું તું ધ્યાન રાખજે. આ તો બાપ મહાદેવનો ઉપાસક ભોળાનાથનો ભગત. કાંઈ વાંધો નહીં ભાઈ. કુંભારાણા દિલ્હી વયા ગયા. અને અહીંયા નિરલબાઈએ બાપ મેલની માલિપા ધણીની સ્થાપના કરી જ્યોતિ પ્રગટાવી. નિરલબાઈ અને બીજી એની બાનડી એટલે દાસી એની આ બે જ. અને બાલસિંહને યાદ આવી ગયું કે મારા ભાઈ મને કહીને ગયા છે હાલને સંજાટાણું તો થઈ ગયો પણ તપાસ કરું આ નવા રાણી લાવ્યા એ શું કરે છે. બાલસિંહ આવ્યા. એકદમ નજીક આવ્યા મેલની એટલે એને રામસાગરનો રણુકારો સંભળાણો. એને થિન્નિક થિન્નિક વાગે બાપ એમ મંજીરું સંભળાણું. બાલસિંહ થંભી ગયો નાન્યાન. 4 ભજન સાંભળ્યા બાલસિંહે એક જ જગ્યાએ ઉભા રહીને. અને મનમાં ભોળાનાથનો ઉપકાર માને. હે મહાદેવ, દેવોના દેવ મહાદેવ, હું આળું ભોળું તારું ભજન કરું છું બાપ. પણ મારા મોટા ભાઈને 300 રાણીના 300 ની માથે એક લાવ્યા. આ અમારી કદાચ 71 પેઢી તારી દેશે.
બાલસિંહ ધીમે રહીને અંદર જાય, હાકળ ખખડાવે. બાનડીએ ખોલ્યું કે બેન કાંઈ તકલીફ કાંઈ જોઈ કે ના બાપા? બાલસિંહ વૈયા ગયા ધીમે રહીને પાછા. એક દિવસ કુંભારાણીની માનેતી રાણીએ જેનું નામ ભાનુમતી, કુંભારાણા બહાર ગયા હોય અને આવીને સીધા ઉતરે તો સીધા ભાનુમતીના મહેલમાં ઉતરે, આવી માન્યતી. હવે જેની માન્યતી રાણી હોય એની દાસી પાછી એવી જ હોય ને, કેમ કે બે હારે જ બે હતા હોય. ઈ એક દી ગયો, બે દી ગયો, એમ દિવસ પછી દિવસ મળ્યા જવા. બાલસિંહ રોજ દી હાથ મેં અને એના કમાડે વૈયા જાય. કમાડ બંધ હોય, મહેલનો દરવાજો બંધ હોય, પણ ન્યા વૈયા જાય અને બેઠા બેઠા ભજન સાંભળે. એમાં બન્યું એવું, બીજ આવી બીજ. સમય જાતા બીજ આવી એટલે નિરલબાઈએ વાયક દીધા, સંતો બોલાવ્યા. ધણીનો માલિપા પાટ, પાટે બિરાજમાન બાપ ઉગમસિંહ દાદા. ગુરુ ગાદીએ ઉગમસિંહ દાદા બિરાજમાન. અને ઈ જ રાતે બાલસિંહને એમ થયું હાથ બીજ છે, લાય બાપ મારા મોટા ભાઈના ઘરના એટલે મારા ભોજાય થાય, મારા ભોજાય નહીં પણ એ મારે માં છે બાપ. જઈને હાકળ ખખડાવી અડધી રાતે, કારણ કે માલપા રામસાગર વાગતો હતો, મંજીરા વાગતા હતા, ધણીનો આરાધ હતો, ધણીનો પાઠ હતો. અને બેનડી આવી ખોલી ખટ જોયું તો બાલસિંહ. બાપુ તમારે અંદર આવવું છે કે? હા તો તમે ઘડી કાંઈ ઉભા રહ્યો, હું પહેલા અંદર પૂછતી આવું. પાછું કમાડ બંધ કર્યું. અંદર જઈને બાપ નિરલને વાત કરી, બા તમારા દિયર બાલસિંહ આવ્યા છે. નિરલ કે અમે શું કરવું? દાદા ઉગમશે એમ કે શું દીકરી? કે બાપુ મારા દિયર આવ્યા. કે બટા એને કમાડ ખોલીને અંદર આવવા દઈએ, અધિકારી હોય તો અડધી રાતે અહીંયા આવે. અધિકારી ન હોય ને જીવ તો ન આવે અહીંયા. આ અડધી રાતે જો જીવ અહીંયા આવ્યો હોય તો એ આનો અધિકારી હશે બાપ. એમ કે હા. કે જાતું તારે એની આંખે પાટા બાંધીને લઈને આય. ગયા બાપ, આંખે પાટા બાંધ્યા, બાલસિંહના માલપા લાવ્યા. ગંગા જમનાના કળશ ભર્યા હતા બાપ, એમાંથી અમીના સાંટણા આંખી માથે નાખીને પાટા ખોલ્યા. અને બાલસિંહે ધણીના દરબારની માલિપા જ્યોતના અંજવાળા દર્શન કર્યા નકળંગના. અને જોયું આમ ચારે બાજુ જોયો તો ઓહો આટલા બધા સંતો આ ક્યારે રાજમાં આવ્યા એ મને નથી ખબર, પણ બાલસિંહને એવો આનંદ આવ્યો એની કોઈ ક્ષમા નહીં. દાદા ઉગમસિંહ એમ કે નિરલ કે હા બાપુ આ જીવ છે ને અધિકારી છે એટલે આવ્યો છે બાપ, એને પરમોદી નાખો. અને એ વખતે નિરલબાઈએ 2 જ વચન એને આપ્યા. કેટલા? 2 જ વચન ને. અને એ નિયમ એને 2 વચન આપ્યા. કેવા નિયમ આપ્યા પાછા? કે બાલસિંહ આ માર્ગે હાલવું હોય ને બાપ તો એકડેથી શરૂઆત કરવી પડે. એકડા પછી બગડો ઘૂંટવા પડે. ઘૂંટતા ઘૂંટતા તમે આમાં હોપટ નીકળશો ને બાપ તો તમને વૈરાગ ટકશે. તમે કરેલું લેખે લાગશે. કે કાંઈ વાંધો નહીં ભાભી માં, તમે જેમ કહો એમ, તમે જે કહો એ મને મંજૂર છે. કે તો સાંભળો બાલસિંહ, આજથી
જ્યાં મારા હરિનું નામ હાલતું હોય, સત્સંગ હાલતો હોય, ભજન હાલતા હોય, કીર્તન હાલતા હોય, ત્યાં ગયા તો ત્યાં પગને થોભાવી દેવા, ત્યાં ઘડીક બેસી જવું. 4 ભજન સાંભળવા એટલે 4 પદ સાંભળવા અને પછી પ્રસાદ લઈ અને જાવું. બાપ, આ પહેલું નહીં. બાલસિંહ બીજું નિયમ કે આ જગતની માલપા કોઈ પણ ઉઘાડી વસ્તુ તમને દેખાય તો એને ઢાંકી દેવી. આ જગતની માલપા, તમારા રાજની માલપા નહીં, જગતમાં ગમે ત્યાં તમને ઉઘાડી વસ્તુ દેખાણી તો એને ઢાંકવાની કોશિશ કરજો, એને ખોલવાની કોશિશ ન કરતા. બાલસિંહ એમ કે માં, આ વાત મને મંજૂર છે, કાંઈ વાંધો નહીં. કુંભોરાનો 6 મહિના રોકાણા છે દિલ્હી, અને અહીંયા એની માન્યતી રાણી, જેનું નામ ભાનુમતી. જેની કાયામાં કૂળ ભર્યું હોય ને બાપ, એના કામે કૂડા જ હોય. રૂડા કામ નું હોય, કૂડા હોય. એ બાલસિંહ સાંજનો સમય પછી બાપ નિરલના મહેલ પાન નીકળે, પણ એને એમ થયું, લાય મારા ભાઈ ઘણા સમયથી દિલ્હી છે, મારા ભાઈના માન્યતી રાણી એટલે ભાનુમતી, એના મેલે તપાસ કરતો જાઓ કે બધું હેમ ખેમ તો છે ને, અને પછી હું જાઉં તો મારે ત્યાં ઘડીક બેહાય. બાલસિંહ હજી તો જાય છે બાપ. વશમાં ઘોડાહાર આવી. એ ઘોડાહારની માલિપા ભાનુમતીને જોઈ જાય બાલસિંહ કે આ તો મારા ભોજાય. ઉગાડી વસ્તુ ભાળી એટલે પોતાની ખંભે જે કાંબળી હતી ને એને ઓઢાડી દીધી, નાખી દીધી, ઘા કરી દીધો, અને બાલસિંહ વૈયા ગયા નથી. ભાનુમતીને નક્કી થઈ ગયું કે મારો દિયર મને ભાળી ગયા, એટલે હવે મારે મરવા સિવાય બીજો ઉધાર નહીં. આ રાજની માલિપા હું માન્યતી રાણી, પણ મારો હગો દેર જ મને ભાળી ગયો, કરવું શું? ભાનુમતીએ ટૂંકમાં નક્કી કરી લીધું કે જેથી રાજા આવે ને તેથી આ કાંબળી તો મારી પાસે એની છે ને, એને સાબિતી આ બતાવી દે કે તમારા ભાઈની કાંબળી. અને આ તો શિવનો ભગત બાપ. એમાં આવ્યા કુંભારાણા આવ્યા, હમાસર બાલસિંહને મળ્યા. ત્યાં તો કુંભારાણો ભાનુમતીના મેલે ઉતર્યા, અને ભાનુમતીએ બાપ ધન પસાડા કર્યા કે તમે નહોતા તો અહીંયા હું થયું, હું વીતી, મારે કેમ જીવવું? તો કે પણ મને વાત કરો તો કે આને ઓળખો છો? તો કે આ તો મારા ભાઈની કાંબળી. તો બસ તમારો ભાઈ, કાં તમારો ભાઈ જીવે ને કાં હું જીવું, કાં ઈ મરી જાય ને કાં હું મરી જાઉં. કે મારો ભાઈ નો હોય ભાનુમતી, મારો ભાઈ તો શિવનો ભગત છે બાપ. મારું અમે એક લોહી છે, મને વિશ્વાસ છે. તો કે આ કાંબળી ખોટું બોલે છે? હું તમને થોડી સાચી શીરીને બતાવીશ. મને તમારા ભાઈનું નામ અમથી અમથું દેવાનું થોડું આવડે છે? મારે કઈ એની ઉપર દાજ છે, દુશ્મની છે? પણ આ કાંબળીને આધાર છે. અને આ બાલસિંહને એમ થયું મારા મોટા ભાઈ આવ્યા, લાય હટ મળી આવું. એ જાય છે ભાનુમતીના મહેલની માલિપા. ત્યાં તો કુંભોરાણા બેઠા છે, લાલ સોળ આંખ. બાલસિંહ જઈને પગે લાગે મોટા ભાઈને, મોટા ભાઈ આવી ગયા? કે હા આવી ગયા.
બાલસિંહને એમ થયું મારા ભાઈ મૂળમાં નથી. દંડવત પ્રણામ કરીને બાલસિંહ નીકળી ગયા નથી. અને વિચાર કર્યો કે કરવું શું. અને ભાનુમતી એમ કે તમે એને મારશો ને તો જગત જોશે કે એના ભાઈને માથે ઘા કર્યો. તો કરવું શું ભાનુમતી? તો કે આપણા બગીચાની માલિપા બેને મેકલો અને એને ઓર્ડર આપી દો કે અહીંયા જે ફૂલ વીણમાં આવે એનું માથું કાપી લેવાનું. આજ રાતે વહેલા પરોળીએ અહીંયા જે કોઈ જીવ આવે એનું મસ્તક કાપી લેવાનું અને તમારા ભાઈને મેકલો ફૂલ લેવા. તમારું નામય ન આવે, ખબર ન પડે રાજમાં, અને કાંટો નીકળી જાય. ભાનુમતીના કહેવાથી કુંભારાણાએ કર્યું. 2 માણસ મેકી દીધા. અને હાજે બાલસિંહને બોલાવીને કુંભારાણો એમ કે બાલસિંહ સવારે વહેલા મારી હાટું ફૂલ લઈ આવજો. માતાજીની પૂજા કર્યા પછી મારા મુખમાં અન્ન મેં કોઈ તમને ખબર ને કે હા ભાઈ લઈ આવીશ. એ બાલસિંહ ટોપલી લઈને નીકળ્યા બાપ ફૂલ લેવા બગીચામાં. અને વશમાં નિરલનો મેલ આવ્યો અને એક તારો મંજીરું સાંભળ્યું. ગુરુએ કીધું હતું કે આ નીમ 2 રાખજે. એક નીમ તો રાખ્યું, આ બીજું રાખ્યું. ઊભા રહી ગયા નૈન્યાન અને ભજનમાં તલીન બની ગયા. ભાનુમતીનો હગો ભાઈ મયલ આવ્યો. મયલ અને આ બાલસિંહ બે ભાઈબંધ. મયલે પૂછ્યું આવીને બાલસિંહ કેમ અહીંયા ઊભા? કે ભાઈ મારે નિયમ છે, આ ભજન હું સાંભળું છું. તો કે અમે 4 ભજન સાંભળ્યા સિવાય અહીંથી ડગલું ન દેવાય, મારે નિયમ છે. અને પણ મોટા ભાઈને પૂજામાં મોડું થાય છે, ફૂલ લેવા જવાનું. હું ફૂલ લેવા નીકળ્યો. અરે એમાં શું થયું? લાઈટ ઓપલી, તું મારો ભાઈ બંધ જ છો ને, તું સાંભળ ભજન, ફૂલ હું લઈ આવું. એ મયલ ફૂલ લેવા ગયા. આ અહીંયા ભજન સાંભળે, ઓલ્યા 2 ઊભા હતા ને સીધું આ માલપા એન્ટ્રી કરી એટલે સીધું મસ્તક જ કાપી લીધું. થાળીમાં મેકીને માથે એક રૂમાલ હોય ઢાંકી દીધો. ગયા ભાનુમતીના રાજમાં. બાલસિંહ તો અહીંયા બાપ ભજન સાંભળે. મારો કહેવાનો અર્થ ભજનની આ તાકાત તમે જુઓ, સમરણની તાકાત જુઓ. કાળ આવતો હોય ને તો પાસો વાળી મેકે. અને બાપ થાળીની માલપા માથું માથાની માથે રૂમાલ ભાનુમતીના મહેલમાં માણસ આવીને દઈ ગયો. અને ભાનુમતી હાથમાં લઈને હાશ કરે, હાશ કાંટો નીકળી ગયો. અમે કોઈ જાણતું નથી આ રાજમાં. એ કબાટમાં સીધી થાળી મેકી દીધી. પછી હોળ કળાની થઈ ગઈ. તમારે અખતરો કરવો જ કરજો. અમુકને પ્રપંચ કરતા બહુ સારા આવડે, બહુ સારા પ્રપંચ કરતા આવડે. અંજવાળું હાવ થવા મળ્યું. પણ એ વાણી પૂરી થઈ અને બાલસિંહને યાદ આવ્યું કે મયલે ફૂલ પોગાડ્યા છે કે નહીં પોગાડ્યા હોય મારા ભાઈને. હાલ હું તપાસ તો કરી આવું. એ મયલ તપાસ કરવા ગયા. આગેથી ભાનુમતી ભાળી ગઈ કે આ તો હજી અહીંયા હાલ્યો આવે તો મસ્તક કોનું? આવડા કોનું મસ્તક કાપીને મને દઈ ગયા છે? મેં જોયું તો નથી. માથે રૂમાલ ઢાંકેલો હતો. આગેથી મયલને જોતા ભાનુમતીએ દોટ કાઢીને કબાટમાંથી થાળી કાઢી અને માથું જોવા આમ રૂમાલ ઊંચો કર્યો તો હગો માનો જણ્યો ભાઈ જેનું નામ મયલ. મસ્તક કપાઈ ગયું. હન ધન પછેડા કર્યા શરૂ. કુંભોરાણો આવ્યા, બધું ભેગું થઈ ગયું રજવાડું. કે થયું શું? કે રાજા મારવાની તમારા ભાઈની વાત હતી, મારી નાખ્યો મારો ભાઈ. આવું ભાનુમતી બોલે. તમારા ભાઈને મારવાનો હતો તમારે અને મારી નાખ્યો મારો ભાઈ નિર્દોષ. આ મયલ સાંભળે કાનો કાન. બાલસિંહ સાંભળે છે મયલને મારી નાખ્યો. ભાનુમતી એમ કે મારા ભાઈને મારી નાખ્યો. બાલસિંહ ઉભા ઉભા સાંભળે છે.
અને પોતાનો ભાઈબંધ પોતાની હાટું થઈ અને મસ્તક કાપી નાખ્યું. બાલસિંગે ત્યાંથી દોટ કાઢી સીધા નિરલબાઈના મેલે આવ્યા અને પગમાં પડી ગયા. બાલસિંહને એમ થયું કદાચ આને અમે જીવાડે ને તો નિરલબાઈ મારી માં મારા ગુરુ જીવાડે, બાકી કોઈ જીવાડી ન કે અને જીવનદાન ન દઈએ કે મસ્તક કપાઈ ગયું જીવનદાન થોડું મળે બાપ. પણ કદાચ આ કાર્ય કરે ને તો નિરલબાઈ કરી શકે. નિરલના મેલે આવીને પગમાં પડી ગયા. એટલું નહીં, પગ પકડી લીધા. માં, મારા આખા જીવનની માલપા એક જ કામ તમને સિંધવા, એક કામ તમે કરો. કે શું ભાઈ? કે મારી હાટું થઈ મારો ભાઈ બંધ મયલ કામ આવી ગયો. આખી વાત કરી. નિરલબાઈ એમ કે બાપ, આ મૃત્યુ લોકમાંથી કોઈ જીવ ગયો પછી પાછો આવે કે ઈ મને કાંઈ ખબર નથી માં, પણ મારું એક કામ કરી દો. હું જીવીશ ત્યાં સુધી બીજું કામ નહીં સીંધું. માં, હું બીજું કામ નહીં સીંધું, આ એક કામ કરી દો. નિરલબાઈએ ગુરુ મહારાજનું નામ લઈ અને આવ્યા ભાનુમતીના રાજની માલપા. બાલસિંહને કીધું, બાલસિંહ આનું ધડ ક્યાં? તો કે એ તો બગીચામાં છે, મંગાવો ધડ. ધડ મંગાવ્યું ભાનુમતીના રાજની માલપા. એક બાજુ ભાનુમતી રોકકળી એવી કરે અને એક બાજુ બાલસિંહ એમ કે ગુરુ મહારાજ એની વિપરીત બુદ્ધિ પ્રમાણે ગમે એ બોલે, પણ મારું તમે એક કાર્ય કરો અને જીવાડી દો. પહેલેથી છેલ્લે સુધી આખી વાત કરી નિરલબાઈ ને. અને નિરલબાઈએ બાપ ગુરુ મહારાજનું નામ લઈને એના વચન યાદ કરી. એ ધડ પડ્યું હતું ને એની માથે માથું મેક્યું. વાણી રૂપી સંતોને વાયક આપ્યા. વાણી રૂપી સંતોને બોલાવ્યા, પધારો. હાથમાં એક તારો લઈ અને બાપ આરાધ માંડ્યો. આરાધે ધણી મારો આવશે રે, આરાધે ધણી મારો આવશે રે. હવે એક બ્રિજેશભાઈ રમેશભાઈ ઝાલાવાડિયા સાઉથ આફ્રિકા રહ્યા ભાઈ. સાઉથ આફ્રિકા રહે ક્યાંય મને ખબર નથી બાપા, પણ એ એમ કહે છે કે આવતીકાલે આશ્રમ મારા તરફથી આ જેટલાને જીવ હોય ને બધાને ખવડાવજો ને હારામાં હારો ખવડાવજો. ભલે એ સાઉથ આફ્રિકા કે જ્યાં બેઠા ત્યાં તાળીઓથી વધાવો. ઠાકર તને સતબુદ્ધિ હારી દે મારા બાપ. તું વિદેશમાં રહી અને પોતાના જો વતનને યાદ કરતો, તને ન્યા મારો રામ જાગ્યો હોય બાપ. એ નકળંગ તારા આખા પરિવારને સતબુદ્ધિ દે મારા બાપ. તાળીઓથી વધાવો બાપ. વિદેશીમાં બેઠો માણા આરાધે ધણી મારો આવશે રે, નિરલબાઈએ મયલ પાટ માંડ્યો રે,
નિરલ ભાઈએ રામાનો પાઠ માંડ્યો રે રામાનો પાઠ આરાધે ધણી મારો આવશે રે જય રામદેવજી મહારાજ. સંતો ભક્તો આવો અમારા આંગણે રે સંતો ભક્તો આવો અમારા આંગણે સંતો ભક્તો આવો અમારા આંગણે રે સંતો ભક્તો આવો અમારા આંગણે એ દાદા યોગમસી બેઠા ગુરુ ગાદીએ રે દાદા ભૂગમશી બેઠા ગુરુ ગાદીએ આરાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે ગત્ય ગંગાએ ગાયા ધણીના ગીતડા રે ગત ગંગાએ ગલનરિયા ગીતડા રે એ ગત ગંગાએ ગાયા ધણીના ગીતડા રે ગત ગંગાએ ગલનરિયા ગીતડા એ શીતોડ ગઢમાં જામો તેદી જામ્યો રે હે શીતોડ ગઢમાં જામો રે એવો જામ્યો રે આરાધે ધણી મારો આવશે રે હે નિરલ ભાઈએ રામાનો પાઠ માંડ્યો રે આરાધે ધણી મારો આવશે રે હે આરાધે ધણી મારો આવશે રે આરાધે એ આજની તારીખમાં જો મારો ને તમારો આરાધ હાસો હોય તો હજી આવે જ છે બાપ શીતોડગઢની માલિપા આવ્યા હતા ને એમ હજી આવે છે પણ એને કોક હાસા હાથ કરવા વાળા જોઈએ હાસા નાદ કરવા વાળા જોઈએ અત્યારે આપણે સમય એવો છે હારા લુગડાનો સમય આવી ગયો હારા રૂપિયાનો સમય આવી ગયો એટલે સત્ય મળ્યા ભૂલવા જેવું જોઈ માગવીને એવું મળવા મળ્યું એટલે સત્ય મળ્યું ભૂલાવા પેલા આપણા ગઢિયા હતા ને બાપ બે જોડીમાં આખું વરોહ કાઢ નાખતા અને કોક કોક તો એક જોડીમાં હોય કાઢ નાખતા પણ એ મેલા બહુ હતા બાપ 18 વર્ણમાં બધાના ગઢિયા પણ બાપ એ અંદરથી સોખા ઉજળા ફડાક જેવા હતા અને અત્યારે આપણે રોજ નાઈ લક્ષ્યના કેવા મને તો નામે ન આવડે મુખ હાબુનું એવા તો હાબુ વાપરે હાબુ એવા લાવે રોજ ઘસી ઘસી નાય રોજ લુગડા બદલાવે પણ માલપા તક હાવ કાળા કોયલા હવે આમાં કાળા થાવ ભર્યા હોય તો આપણો આરાધ હાસો થાય મનુષ્ય અત્યારે બધાથી કદાચ આગો પાછો થઈને બીતો હોય કોકની શરમે બીતો હોય અથવા તો કોકની શરમ લાગતી હોય ગામની લાગે
પરગામની લાગે, નાતની લાગે, નકર હગાવાલાની લાગે, એમ થોડો જાજો પીવે, પણ કરમથી કોઈ બીતું નથી. કરમથી જે જીવ બીશે ને એનું જ કામ થશે. કરમ ધર્મ કહે છે સૌ કોઈ, જુઓ કહે છે સૌ કોઈ, માયલો રે મારો મનમાં મુંજાય. એ ધર્મ બધાને જોતો છે તો કે કરમ તો કે એનથી પાછો પગ વાળવો નથી. એક ભજન છે, કર્મ કરે वो तो सच्ची बात है, बिना कर्म कुछ नहीं बनता. बिना कर्म कुछ नहीं बनता. પણ કર્મ કેવા કરવા એની ઉપર આધાર છે બાપ. આપણે યજ્ઞ કરવી એ પણ એક કર્મ છે. આપણે કીર્તન કરવી એ પણ એક કર્મ છે. ભજન કરવી તો એ પણ એક કર્મ છે. કોકનું બઠાવી લેવી એ પણ એક કર્મ છે. અમારે છે ને અહીંયા 2-3 બહેનો બેઠા, કાલે સાંજે જ અમારે એ વાત થતી હતી ઉતારે. એ કે હે બાપા તમે પહેલા શું કરતા? મેં તો ચોરી કરી ભાઈ, ખોટું ક્યાં બોલવું. ચોરી કરેલી, કોકનું વાડીએ ટીંગાતું ભાતે ખાઈ ગયેલા. પણ આપણે તો હોય એવું કહી દઈએ, હળવા થઈ જાવ તો મેળ આવી જાય. પણ આપણે બધું દેખાડ્યું, મારા ઘરે એટલું હોનું, પૈસા, અમારા એટલા હગા, એટલી ગાડીઓ, એટલા વીઘા જમીન, બધું દેખાડવી. અમારે એટલા કર્મ મેં કરેલા બતાવીશ. જો ભાઈ હું નાનો હતો ને મેં એટલા કર્મ કરેલા કેવું કોઈને કહીએ આપણે? કોઈ બેને કીધું અરે બેન વાત ન કરતી, મેં તો બહુ કર્મ કર્યા એવું કીધું? કોઈ કર્મની વાત કોઈ ન કરે. સતી તોરલે કીધું જાડેજા ખાલી તારો જ ધર્મ સંભાળને, ઠેકાણું જોઈને ત્યાં જે કાંઈ કર્મ કર્યા, જે કાંઈ પાપ કર્યા હોય ને ઠેલવી નાખી. એ કે નાવડી તરી જાય. તો બાપા એ જાડેજા જેવો જાડેજો હતો એની નાવડી તરી ગઈ, મારી તમારી નહીં તરે. પણ આપણે કાંઈ ઠલવવું જ નથી. એ કે દાબી દો, આને ન કહેવાય કોઈને. એ મારા ગામમાં એક જ ઘર છે માંગુક્યા પટેલનું. વાઘાણીના તો ઘણા છે, હોનાણીના છે, વાલાણીના છે, પણ માંગુક્યાનું એક જ ઘર છે. મારી 14 વર્ષની ઉંમરે મેં એના ખિસ્સામાંથી 100 રૂપિયા સોરેલા. કેટલા વર્ષની ઉંમરે? 14 વર્ષની. 100 રૂપિયા સોરેલા. અને હું 51 વર્ષનો થયો ને ત્યારે 100 બનીને એના ઘરે દેવા ગયો હતો. આ લાયું ઈ હોત સાંભળે છે. કે ભાઈ ત્યાં કેદી લીધા હતા? મેં કીધું કાકા આવા કલરનો બુસ્કટ વાડીએ ટીંગાતો તો હું પાણી પીવા આવ્યો, 2 ગ્લાસ પાણી પીધા. અને મારી પાસે ખિસ્સામાં જોઈ તો ઘણી હોની હતી. તો મેં કીધું એક હો આપણે બઠાવી લીધેલા. અને એ હો મારે 2 મહિના હાલ્યા હતા. તેથી પાવલીના આટાના એમ જ હતું વાપરવાનું. એમ મારો કહેવાનો અર્થ એ છે, જો તમને ગુરુ મળ્યા હોય, કોઈ સંત મળ્યા હોય, એની પાસે બેહી અને કર્મ ઠલવી નાખજો બાપ, હળવા થઈ જાજો. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.